10 साल की लड़की है, उसके पीछा कर रहा है 15 दिन से, और कल उसको पर्ची में लिख के नंबर डाल रहा है, उसको छेड़ने की कोशिश कर रहा है। इसका बच्चे की छुट्टी जल्दी होती है, फिर भी वो लड़की को देखने के लिए खड़ा रहता है। जब तक लड़की सोसाइटी में नहीं घुसी हुई, उसका पीछा करता है। 10 साल की लड़की का पीछा करता है। क्या बोलते हैं स्कूल वाले, क्या बोलते हैं? स्कूल को आज संज्ञान दिया, स्कूल को, तो स्कूल वालों ने अभी कार्रवाई की है। तो इसको मारा गया है, तो क्या चीज हुई है, क्या हुई? अभी एक्सेप्ट नहीं करा, बोला मैंने कुछ किया ही नहीं। इसका लड़का है छोटा, वो एक्सेप्ट कर रहा है, गलती स्वीकार कर रहा है कि मेरा बाप 15 दिन से पीछा कर रहा है। વાત એવી છે કે જે વિદ્યાર્થીની મારી સ્કૂલમાંથી છૂટીને બહાર જતી હતી, તો બીજા એક છોકરાના પેરેન્ટ જેને લેવા આવતા હતા, એટલે છોકરીને એવું લાગ્યું કે આ પેરેન્ટ એને ફોલો કરે છે અને વારંવાર એની સામે જુએ છે, અને છેલ્લે છોકરીએ અમને કમ્પ્લેન નહોતી કરી, છોકરીએ વાલીને ડાયરેક્ટ કમ્પ્લેન કરી, એટલે ત્યાં સુધી અમને કંઈ ખબર નહોતી. અને પછી જ્યારે વાલીને કમ્પ્લેન કરી તો બીજા દિવસે વાલી બધા ભેગા થયા અને પેલા ભાઈ એમના છોકરાને લેવા આવ્યા ત્યારે એ લોકોએ અંદર અંદર ઝપાઝપી કરી, થોડી વધારે વાત થઈ. પછી વાલી લોકો બધા અંદર આવ્યા અને અમને કીધું એ પેરેન્ટને બોલાવો. તો હવે એ પેરેન્ટને અમે બોલાવ્યા, પણ એમણે ફોન નહીં ઉપાડ્યો. એટલે પછી અમે એમને એડ્રેસ બી આપ્યું કે ભાઈ આ એડ્રેસ છે. એટલે હવે એ લોકો પછી ત્યાં ગયા અને એમણે એમની સાથે થોડી એ લોકોને વધારે મારામારી થઈ, વધારે પ્રશ્ન થયો અને અહીંયા મોટું ટોળું થઈ ગયું. એટલે મેં પોલીસ સ્ટેશનમાં ફોન કરીને પોલીસને બોલાવી. ઘટના શાળાની અંદર બનેલી નથી, વિદ્યાર્થીની શાળાની છે, વિદ્યાર્થીની શાળાની, વાલીની શાળાનો છે.